વડોદરા શહેરના જવાહરનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પરિણીત નેન્સી વાદીના સુસાઇડના મુદ્દે એસીપી ડિવિઝનના આર.ડી. કોએ વિસ્તૃત માહિતી આપી. વડોદરા શહેરના જવાહરનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રણોલી મંદિર પાછળ રહેતા ખાતે ભાવેશ વાદીના ઘરમાં તેની પત્નીએ અણગમા કારણસર પંખામાં સાડી વડે ગળામાં ફાંસો લગાવી આત્મહત્યા કરી છે તેવી એની જાણ થતાં એના પતિ ભાવેશે પોલીસને જાણ કરતા જવાહરનગર પોલીસે ઘટના સ્થળે પહોંચી હતી. મૃતક નેન્સી સોલંકી વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે પીએમઆરથી ખસેડવામાં આવ્યા હતા. પરિણીત મહિલા નેન્સી સોલંકી અણગમા કારણસર ગઈકાલ રણોલી ખાતે બનેલી ઘટના. નેન્સી ભાવેશ વાદી અગાઉ 1.5 વર્ષ પહેલા લવ મેરેજ થયા હતા. ગઈકાલ રાત્રિએ નેન્સીના ઘરેથી નેન્સીના પરિવાર પર ફોન આવ્યો હતો કે નેન્સીની તબિયત ખરાબ છે. જ્યારે નેન્સીના પરિવારજનોએ નેન્સીને મળવા માટે પહોંચ્યા ત્યારે નેન્સીને એસએસસી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી અને ત્યારબાદ પરિવારજનને માહિતી મળી હતી કે નેન્સીનું મૃત્યુ થયું છે, જેને લઈને પરિવારજનોનો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે નેન્સીને હત્યા કરી હોય તેવા પરિવારજનોએ આક્ષેપ કર્યા હતા. તેના પરિવારજનોને ન્યાય મળે તેવી માંગણી કરી હતી. આ સમગ્ર મામલે જવાહરનગર પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. વડોદરા શહેરના એસીપી બી ડિવિઝન આર.ડી. કોએ જણાવ્યું હતું કે હાલ અકસ્માતનો ગુનો નોંધી પીએમ રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. ગઈ તારીખ 2 ડિસેમ્બરના રોજ જવાહરનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રણોલી ગામ છે, મહાદેવ મંદિરની પાછળ એક અકસ્માત મોતનો એટલે કે એડીનો બનાવ બનવા પામેલ હતો. આ કામે મરણ જનાર છે નેન્સી, ડોટર ઓફ મુકેશભાઈ પુંજાભાઈ સોલંકી, અને જાહેરાત આપનાર છે ભાવેશભાઈ રાજુભાઈ વાદી. મરણ જનાર છે એમને 1.5 વર્ષ પહેલા આ કામે જેમને જાહેરાત આપી છે એમની સાથે પ્રેમ લગ્ન કરેલા હતા. ત્યારબાદ ગઈકાલે એ એમના ઘેર મરણ જનાર છે એ એકલા હતા. એમના હસબન્ડ કામે ગયેલા હતા અને એમના સાસુ એટલે કે નેન્સીબેનના સાસુ એ પણ બહાર કામે જાય છે, તો બહાર કામે ગયેલા હતા. 4:30ની આસપાસ એક વખત એમના હસબન્ડ ભાવેશભાઈ સાથે એમને વાત થાય છે ગેસનો બાટલો ખાલી થઈ જવા બાબતે, અને ત્યારબાદ 5:11 આ નેન્સીબેને એમના રૂમમાં પંખા સાથે સાડીનો છેડો બાંધી અને સુસાઇડ કરેલું છે એવા સમાચાર ભાવેશભાઈને ત્યાં જે કામ કરે છે ત્યાં મળે છે. ભાવેશભાઈ પણ ત્યાંથી કંપનીમાંથી આવે છે. આ કામે જાહેરાત લેવામાં આવેલી છે. મેડિકલ પ્રોસિજરમાં પીએમ આપણે પેનલ્ટી કરવા માટેની સૂચના કરેલી છે અને હવે એમના પિયર પક્ષને એમના મમ્મી પપ્પાને પૂછી અને પૂછપરછ કરીએ ત્યાર પછી શું છે એ આગળની કાર્યવાહી કરવામાં આવશે. ના, અત્યારે રેકોર્ડ ઉપર એવું કશું છે નહીં. આ એમના પ્રેમ લગ્ન હતા, એટલું જ ફક્ત રેકોર્ડ ઉપર. પરિવારજનો આક્ષેપ છે તેને મારીને ટીંગાઈ દેવાના પરિવારજનો આક્ષેપ કરે છે અને હત્યા કરી ટીંગાવ્યું છે અને સુસાઇડમાં કર્યું. હા, એમના પરિવારજનોને હું ત્યાં એસએસજી મેડિકલ પીએમ રૂમ ખાતે મળેલો હતો. એમના આક્ષેપો આપ જે કહો છો એ પ્રમાણેના છે. આખો વિષય મેડિકલ રિલેટેડ છે. ડૉક્ટરને પણ પર્સનલી મળી અને મેં એમની સાથે વાતચીત કરી છે, એટલે કોઝ ઓફ ડેથ આપણને એઝ અર્લી એઝ પોસિબલ પ્રોવાઈડ કરશે. કોઝ ઓફ ડેથ આવી ગયા પછી જ આપણે કન્ક્લુઝન ઉપર આવી શકીએ કે વોટ ઇઝ ધ રીઝન બિહાઇન્ડ ધેટ. અને આની અંદર જે કોઈ સંડોવાયેલા હતા બધાની કાર્યવાહી કરવામાં આવશે. હા, એમના મમ્મી પપ્પાના આક્ષેપ પ્રમાણે કંઈ પણ જો ફોર્સફુલ હકીકત મળશે તો ફરિયાદ દાખલ કરશું અને એ જે એમાં ઇન્વોલ્વ જે કર્મચારી એમના ફેમિલી મેમ્બર્સ હશે તો એમના વિરુદ્ધ કાર્યવાહી કરશું. નહીં, નખના કોઈ નિશાન નથી. હેંગિંગ દરમિયાન જે સાડીના છેડાથી જે એક બ્રુટલ્સ એબ્રુશિંગ જે થાય એ એમના લિગેચર માર્ક્સ છે. કોઈ મારહારના કે નખના કોઈ એવા નિશાન એમના ફેસ ઉપર કે એમના ગળા ઉપર નથી. ઇન્ક્વેસ્ટ પંચનામું બરાબર હતું ત્યારે ત્યાં વિઝિટ દરમિયાન આ માલુમ પડેલું છે. પોલીસ અત્યારે એક્સિડેન્ટલ ડેથની તપાસ કરી રહી છે. એમની અંતિમ વિધિ પૂરી થયા બાદ એમના મરણ જનારના મમ્મી અને પપ્પાને બોલાવી વધારે પૂછપરછ કરશું અને એમાં કંઈ અમને ફોર્સફુલ મળશે તો આગળની કાર્યવાહી કરવામાં. ભાવેશને ત્યાં એમના રેસિડેન્સની આજુબાજુના એમના સગાવાલા જ રહે છે. એમના
રિલેટિવ્સ તરફથી અમને કોલ કરવામાં આવ્યો હતો કે નેન્સીએ સાડીના છેડેથી સુસાઇડ કરી લીધું છે, હેંગિંગ કરેલું છે. સર, પીએમના રિપોર્ટના આધારે પોલીસ કાર્યવાહી કરશે. હા બિલકુલ, પીએમ રિપોર્ટ આવે ત્યાં સુધી તો આપણે રાહ જોવી પડશે.